यदपादपङ्कजपरागरसैकलुब्धा मुक्तिङ्गता मुनिगणा दृढभक्तियोगा तं वासुदेवमनिशं निजवृन्दजुष्टं श्रीभक्तिधर्मतनयं हरिकृष्णमीडे परम कृपाळु परब्रह्म पुरुषोत्तम नारायण भगवान સહજાનંદ સ્વામી સ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજ, અહીંયા ઉપસ્થિત બંને શાસ્ત્રી બાપા કહેતા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી અને અમારી વિદ્યાને જેણે વચનો વડે કરીને મઠારી છે એવા શાસ્ત્રી મહારાજ શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, અમારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય વંદનીય નીલકંઠચરણદાસજી સ્વામી, મારા પરમ સ્નેહી વક્તા પૂર્વ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, સૌ આદરણીય વંદનીય સંતો, યજમાન પરિવારમાં દિનેશભાઈ, ગઢપુર મંદિરના ટ્રસ્ટી સુરેશભાઈ, સાંખ્યોગી બહેનો, સૌ હરિભક્તો, ભાઈઓ બહેનો, સૌને જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને સદગુરુ વંદના મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વધારે તો બધા સંતો લગભગ ઘણું કહી ચૂક્યા છે ને કંઈ કહેવાનું છે જ નહીં. શિક્ષાપત્રી એ આપણા જીવનનો સંદેશ છે. શિક્ષાપત્રી આપણા જીવનની માર્ગદર્શિકા છે. રોડ ઉપર જઈએ ને ત્યારે બોર્ડ હોય કે સ્પીડ લિમિટ 40 કિલોમીટર, ડ્રાઈવર્જન, આ બધા જે બોર્ડ હોય ને એ ફોલો કરવા માટે હોય છે. એમાં સહેજે જો આઘા પાછા થયા તો એક્સિડન્ટ થાય ને વાગે આપણને જ, બોર્ડને કાંઈ ન થાય. શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનના નિર્દેશ પ્રમાણે જેણે તિલક ચાંદલો કર્યો છે અને કંઠી પહેરી છે ને સત્સંગી થયા છે એને માટે અને માનવ જાત માટે માર્ગદર્શિકા છે. દંતાલીવાળા સચ્ચિદાનંદ સ્વામી કહે કે એમ કહેતા કે શિક્ષાપત્રી પ્રમાણે જે ચાલ્યો ને એને જીવનમાં ક્યારેય બીજી કોઈ જરૂર નથી અને શિક્ષાપત્રી પ્રમાણે જો આ સમાજ ચાલે ને તો પોલીસની જરૂર ન પડે. અમે કાલે કચ્છમાં હતા તો મને એક હરિભગતે, કચ્છી હરિભક્તોએ મને કહ્યું કે સ્વામી મારે હું જાઉં છું લંડન. મેં કીધું કે હજી તો આવ્યા તમે અને તરત કેમ લંડન ઉપડ્યા? તો મને કે મારે એટલે માટે જવું છે કે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ છે, હમણાં કાલે જ હું હજી કચ્છમાં હતો સ્વામી, અને 4 દિવસ માટે એ આવ્યા ઉત્સવમાં. તરત કે મારે જવું પણ રોકાવ તો ખરા. તો કે એમાં વાત એવી છે કે અમે બધા મંદિરોએ નક્કી કર્યું અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીને કહ્યું સ્વામિનારાયણ ભગવાનની લખેલી જે શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છે ને એ પહેલી વાર ફરતી વાતે ગાતે બધા મંદિરની અંદર આવે છે. તમે વિચાર કરો કે લંડનની અંગ્રેજ સરકાર પણ શિક્ષાપત્રીને, હું દર્શન કરી આવ્યો છું લંડનમાં, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર આમ 6 માળની યુનિવર્સિટી છે આખી, એનો આમ લાઇબ્રેરી છે અને લાઇબ્રેરીની અંદર બધા બહુ પુસ્તકો છે, ઇન્ડિયન પુસ્તકો બહુ છે, પણ શિક્ષાપત્રીની એક અલગ રૂપમાં મૂક્યું છે અને એને આમાં હાઇલાઇટ્સ કરી છે. અને અંગ્રેજ સરકાર અને ધોળિયાઓ પણ એવું માને છે કે સહજાનંદ સ્વામીએ જે આ શિક્ષાપત્રી લખી છે આ અમે સાંભળેલા, હું કહું છું 2008-9માં અમે જ્યારે ગયેલા ને ત્યારે એક ધોળિયાએ, આપણને તો ઇંગ્લિશ એ વખતે આવડતું નહોતું, કાંઈ ખબર નહોતી પડતી, અને એણે એવું કહેલું કે આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને, સહજાનંદ સ્વામી એણે કહેલું કે સહજાનંદ સ્વામીએ જે લખેલી છે એ એક્ઝેક્ટ અત્યારે લંડનની પબ્લિક અને લંડનની ગવર્મેન્ટ એનું પાલન કરવાનો પ્રયત્ન કરે એવી આ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ એ સંપ્રદાયનો છે, તિલક ચાંદલાવાળા તમામ હરિભક્તો અને આપણા સંતોનો 2 ગાદીનો ઉત્સવ છે. બધે ઉજવાય છે, પણ સૌથી વધારે આનંદની વાત હું એ કરીશ કે સ્વામિનારાયણ ભગવાને આ દુનિયાની અંદર ખાલી ને ખાલી મંદિરો બાંધવાની વાતો કરી અને બાંધ્યા, અને સંતોને એમ કહ્યું કે મંદિરો બાંધજો, ભજન કરજો, કીર્તન કરજો, આવું કહ્યું. પણ એકમાત્ર વિશેષ ખાલી ને ખાલી એક જ વસ્તુ ઉપર આગ્રહ રાખી અને સ્વામિનારાયણ ભગવાને એમ કીધું હોય કે આનું મંદિર બાંધજો, તો એ વસ્તુ એક શિક્ષાપત્રી. મહારાજે કીધું કે શિક્ષાપત્રીના મંદિર બાંધજો.
આજે 200 વર્ષ થઈ ગયા અને આ મહારાજની આજ્ઞાનું પાલન કરવાનું કોઈને ન સૂઝ્યું, ન સાધુને ન હરિભગતને. કારણ શું એ ખબર નથી, પણ આ દ્રઢાઓ લઈ અને શાસ્ત્રી બાપા કેટલા વર્ષોથી બેઠા હતા. હું મંદિરમાં આવ્યો ને એને 45 વર્ષ થઈ ગયા. જ્યારથી શાસ્ત્રી મહારાજને ઓળખું છું, ભક્તિપ્રિય શાસ્ત્રી સ્વામીને, ત્યારથી રટન એક જ વાતનો. ઘણીવાર અમારે ચર્ચા થતી હોય, હું તો છે ને શાસ્ત્રી મહારાજનો આમ હરિપ્રસાદ સ્વામી સેવક છે ને, એમના સેવક તરીકે હું એમની સાથે ખૂબ ફર્યો છું. સ્વામી આ મંદિર બંધાવવાનું ને ત્યારે હું ને મુકુંદ સ્વામી એમને એક ઝીણા ઝીણા કામમાં જ્યારે હોય ને ત્યારે મને ફોન કરે ને અમે જઈએ. અને નાની નાની વાત, ઉત્સવ હોય તો ભલે, નાના એવા કામ હોય તો ભલે, અમે બહારગામ જવાના હોય તો ભલે, અમે કોઈ જગ્યાએ હાજરી દેવાની હોય ઉત્સવમાં, તો શાસ્ત્રી મહારાજ તરત મને ફોન કરે ને તરત હું એમની સાથે હોઉં. એટલે વાતોચીતો થતી હોય ને એના રટનમાં એક જ વાત આવે, મારે શિક્ષાપત્રી મંદિર કરવું છે, મંદિર કરવું છે. અને આ મંદિરના પાયા જ્યારે નાખવાના હતા તે પહેલાં જ્યારે મંદિરની તૈયારી કરીને ત્યારે લગભગ હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, હું સાધુનું કોઈનું નામ નથી દેતો, પણ સાધુઓ અને હરિભક્તો બધા એમ કહેતા હતા કે શાસ્ત્રી મહારાજને શિક્ષાપત્રી મંદિર, હવે અહીં કોણ પૈસા આપશે ને કોણ મંદિર કરશે ને શું કરશે ને કેવી રીતે કરશે ને. આ થઈ ગયું એને 3 વર્ષ થઈ ગયા જો આ મંદિરને. હા, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી અને આચાર્ય મહારાજ જવાબદારીપૂર્વક અહીંયા બોલ્યા હતા. મને યાદ છે શાસ્ત્રી મહારાજને કીધું કે જો તમે શિક્ષાપત્રી મંદિર કરતા હો તો વિદેશ જાઓ અને વિદેશનો પત્ર હું લખીશ. અને આ સભામાં બોલ્યા હતા, અહીંયા જ આપણો જે આ પત્રવાળો શેડ છે ને ત્યાં બોલ્યા હતા, બરોબર ને નૃભાઈ? અને મહારાષ્ટ્રે એમ કીધું હતું કે હું હરિભક્તોને પ્રેરણા કરીને કહીશ કે આમાં પૈસા આપો, આ મંદિર થાય છે. કારણ કે એકમાત્ર શિક્ષાપત્રી મંદિર જો કર્યું હોય તો આ શાસ્ત્રી બાપાએ કર્યું છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એક જ રટન, એક જ રટન. અને એના 2-3 કારણ. એક તો શાસ્ત્રી મહારાજની એક દ્રઢ શિક્ષાપત્રી પ્રત્યેની આસ્થા. જ્યારે શિક્ષાપત્રી સ્વામી સુવર્ણની બનાવીને, એટલી મોટી સુવર્ણની, ત્યારે ગઢડા મંદિરમાં અર્પણ કરવા માટે એ વખતે 15-20 વર્ષ પહેલા સ્વામીએ બહુ વિનંતી કરીને કીધું હતું એ વખતના સત્તાધીશોને કે લ્યો આને પધરાવો અને તમે દર્શનમાં મૂકો. પણ કોઈ કારણસર સેટ ન થયું. એ વખતે સોનાની 1 કિલો કરતાં વધારે સોનાની શિક્ષાપત્રી સ્વામીએ બનાવી અને એની અંદર 212 શ્લોક રાખી. અને સ્વામીનો એક જ આગ્રહ કે આ દર્શનમાં મુકાય, બસ આ જ વાત. તમે ત્યાં જાઓ તોય નીચે તમે જાશો ને તો શિક્ષાપત્રી આપણે મંદિર છે ને ત્યાં વિદ્યા મંદિર, તો નીચે બધા શિક્ષાપત્રીના શ્લોક લખ્યા. અહીંયા તમે મંદિર જુઓ ને તો નીચે જુઓ ને તો સચિત્ર શ્લોક લખ્યા છે. આગ્રહ સતત. મહારાજની આજ્ઞાનું પાલન હરિભક્તોમાં કેમ થાય એવી દ્રઢ નિષ્ઠા સાથે 90 વર્ષની ઉંમરે એણે શ્રીજી મહારાજની આજ્ઞાનો સંકલ્પ પૂરો કર્યો. એને ધન્યવાદ અને વંદન છે. અમારા ગુરુ અહીં બેઠા છે. અમે એકવાર બેઠા હતા ને ત્યારે મારા ગુરુ વિષ્ણુ સ્વામીએ કહ્યું હતું કે શાસ્ત્રી મહારાજની નિષ્ઠા. સ્વામી આજે આ મહાપુરુષને દંડવટ કરવાનું મન એટલે થાય કે અમે ઘણી વાર બહાર ગયા હોય ને તો રાત્રે અમે 1 વાગે આવીએ, દૂર ગયા હોય સુરત સુધી ગયા હોય 2 વાગે આવીએ. અને જ્યારે આપણે અમારા જેવા જુવાન જોત શરીરવાળા રાત્રે 12 વાગે આવ્યા હોય ને તો સવારે મંગળા ચૂકવાડી જ દઈ, સાંજ ચૂકવાડી દઈ. અલાર્મ વાગે ને તોય, કારણ કે કેવા થાય, બાનું મળી ગયું કે ભાઈ કાલ અમે મોડા આવ્યા હતા, પણ 2 વાગે રાત્રે આવ્યા હોય ને તો બાપા કોઈ દી મંગળા નથી ચૂક્યા. આ શ્રદ્ધા, આ સાધુને વંદન કરવા દે. હમણાં પૂજ્ય નીલકંઠ શરણ સ્વામી જે સાધુના ગુણોનું કહેતા હતા ને એ આ સાધુ છે. નિષ્કુળાનંદ સ્વામીને ગોતવા જાય ને તો આપણને મળવાના નથી. મુક્તાનંદ સ્વામી, શામળિયા ચેતનાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને મળવા જાય ને તો આપણી આંખોની તાકાત એવી નથી કે આપણે એના દર્શન કરીએ કે, પણ આપણે કરવા હોય ને તો આ સાધુમાં દર્શન થાય એવા છે. જો અહીં બેઠા બધા હરતા ફરતા વિકિપીડિયા છે બધા. અને કેવી નિષ્ઠા. આજે પણ 90 વર્ષે મહાપૂજા કરે. હું લાંબુ કરું છું, મને ખબર છે 2 મિનિટ લાંબુ થાય છે, છતાં મારા અનુભવો હું કહું છું. આજે મહાપૂજા કરવાની, આજે પણ ભજન કીર્તન આ સતત. અને જો અહીંયા આ મંદિર તૈયાર થયું અને પોતાને જવાનું ટાણું થાય તે પહેલા એણે આ સંપ્રદાયને અને પોતાની સાથે જડાયેલા હરિભક્તોને હરિપ્રસાદ શાસ્ત્રી જેવું ઘરેણું આપી દીધું કે લ્યો આ હાચવું.
અમને બહુ આનંદ થાય. મારા નાના ભાઈ અમે ફોન કરીએ ને એટલે મને તરત કહે મારું નામ હરિપ્રસાદ ને એનું નામ હરિપ્રસાદ. એટલે મને કહે કાં મોટા ભાઈ, મારે એમ કહેવાનું કાં બોલો નાના ભાઈ, આ અમારો પહેલો લેખો. અને હું એના ગુણને જાણું છું. એકદમ નિર્મળ યુવાન સાધુ છે, પણ અહંકારનો લેશ ન દેખાય. નકર હાળું થોડુંક ફૂમકા ચડી જાય, થોડુંક જ્ઞાન આવે ને તો ફૂમકા ચડી જાય. આ સાધુમાં અહંકારનો લેશ નથી. અને ગુરુની આજ્ઞામાં રહી અને અનુવૃત્તિમાં રહીને જે કામ કરવું ને એ બહુ મોટી વાત છે. ભણ્યા પછી આટલું ભણ્યા, જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી બાપા પાસે ભણ્યા અને વિદ્વાન થયા, કથાકાર થયા, પણ આજે શાસ્ત્રી મહારાજ એમ કહે ને કે હરિપ્રસાદ આમ કરો એટલે એમાં એક શબ્દનો ફરક વગર આ હરિપ્રસાદ શાસ્ત્રી કરે છે, એનો આનંદ છે. હું એને પણ વંદન કરું. સારી કથા કરે છે. હરિભક્તો, શાસ્ત્રી મહારાજના વચનમાં રહીને કામ કરે છે. આ સાધુને પકડી રાખજો, બીજું કાંઈ કરવાનું નહીં રહે. આ હરિપ્રસાદને પકડી રાખજો, બસ એટલું કરજો. બાકી પુરાણી બાપાની તો વાત કરી ઘણી, એટલે વાત કરવી નથી. પુરાણી મહારાજ તો આ સંપ્રદાયના ઘણા હરિભક્તોને, ઇતર સંપ્રદાયના હરિભક્તોને પણ કલ્યાણના માર્ગે મૂક્યા છે. અને ભક્તિ જીવન શાસ્ત્રી પણ બહુ સારા પવિત્ર સંત હતા. મેં જસદણ જ્યારે કથામાં ગયો ત્યારે પણ મેં કહ્યું હતું, આજે કહેવું નથી. આ બધા સંતોને વંદન કરવું. અહીંયા અમારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામી રોજ કથામાં આવે. ગઢડા અમારે ત્યાં દરબારગઢમાં કથા હોય ને તો અમારા ગુરુ રોજ બેઠા હોય. કથાની રુચિવાળા ને જૂનો ઇતિહાસનો ખજાનો હરતો ફરતો હોય તો અહીંયા 2-3 જણા છે. સ્વામી ગઢડામાં અમારે 2-3 છે. કરીએ છીએ, ક્યારેક કરીએ છીએ એમ તો, પણ ક્યારેક ક્યારેક છટકી જવાય છે, અમે નથી હોતા હાજર. પણ જૂનો ઇતિહાસનો ખજાનો જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી, અમારા ગુરુ આ ભક્તિપ્રિય શાસ્ત્રી સ્વામી, આ પછી નહીં મળે હો. મને તમને કોઈ નહીં મળે. એ આનો લાભ લઈ લેજો હરિભક્તો. એવા અમારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામી, અમારા મુકુંદ સ્વામી, અનિલ ભગત, સૌ મંડળના સંતો, હરિદર્શન સ્વામી, સૌ અમે આ સંત મંડળને વંદન કરીએ છીએ. શાસ્ત્રી મહારાજને અમે એટલું વંદન કરીને કહીએ છીએ કે બાપા, અમે તમારી સાથે જ્યારે આજ્ઞા કરો ત્યારે જે કામ હશે ત્યારે અમારું મંડળ તમારી સેવામાં સાથે રહેશે. એ કહી અને આ ઉત્સવમાં જેણે તન મન ધનથી સેવા કરી છે એ સૌને અમારા મંડળ વતી બિરદાવી વિરમું છું. જય સ્વામિનારાયણ.